ભરૂચમાંથી નકલી દારૂનું રેકેટ ઝડપાયું. સસ્તા દારૂમાં પાણી મિક્સ કરી મોંઘી બ્રાન્ડ તરીકે વેચતો શખ્સ પકડાયો. 4 વોન્ટેડ. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે શીતલ સર્કલ નજીક આવેલા સીઆર ચેમ્બર્સ કોમ્પ્લેક્સમાંથી નકલી દારૂનું રેકેટ પકડ્યું છે. આરોપી દીપક ઉર્ફે બોબી વિરાજ સસ્તી બ્રાન્ડના દારૂમાં પાણી મિક્સ કરી મોંઘી બ્રાન્ડના નામે વેચાણ કરતો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી. આરોપી પાસેથી 353 બોટલ અને પાઉચ મળી આવ્યા છે. કુલ 108 લીટર દારૂ, 2 મોબાઈલ અને રોકડ રકમ સહિત કુલ 1,85,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે રાજુ વાઘડી નામનો શખ્સ સુરતથી ખાલી બોટલો, સ્ટીકર્સ અને અન્ય સામગ્રી લાવી આપતો હતો. 8 PM બ્રાન્ડના દારૂમાં પાણી મિક્સ કરી મોંઘી બ્રાન્ડના સ્ટીકર્સ લગાવીને વેચાણ કરવામાં આવતું હતું. આ દારૂનું વેચાણ સલમાન, કૃપેશ શંકર કહાર અને અનીસ રાણાને કરવામાં આવતું હતું. પોલીસે રાજુ વાઘરી, સલમાન, કૃપેશ શંકર કહાર અને અનીસ રાણાને વોન્ટેડ જાહેર કર્યા છે. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.